હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મારો ડેલી વ્લોગિંગનો ફર્સ્ટ ડે છે એન્ડ આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ. આઈ એમ ક્વાઇટ નર્વસ ટુ, બટ સ્ટીલ મેં હિંમત કરીને ફોન હાથમાં લઈને જે મારું ડેલી રૂટીન છે એ રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આજે ઘણા દિવસે મને ગેલેરીમાંથી સુરત દાદાના દર્શન થયા અને જોડે જોડે આમણે પણ જોવા મળી ગયા. એટલી કૂદાકૂદ કરતા હતા ગેલેરીમાં કે ના પૂછો વાત. ધેન આ જ વ્યૂમાં થોડી વાર રૂમમાં ચા નાસ્તો કરી લીધો અને એના પછી વ્યૂ એન્જોય કરીને ફટાફટ હું પહોંચી ગઈ કિચનમાં બપોરના લંચની પ્રિપરેશન કરવા. અહીંયા મેં તુવેરની દાળ કુકરમાં બાફવા મૂકી દીધી છે અને પછી ફટાફટ હવે બટેકાની સબ્જી બનાવવા માટે બટેકા ટામેટાને આપણે સમારી લઈએ. હવે ગેસ પર બીજું કુકર ચડાવી દીધું છે અને એમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે આમાં આપણે રાઈ ઉમેરીશું, થોડું જીરું ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું. હવે આમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીને પ્રોપર વઘાર કરી લઈશું અને એના પછી સમારેલા બટેકા અને ટામેટાં એડ કરી લઈશું. થોડી વાર આને ગેસ પર થવા દઈને અને એના પછી આપણે એમાં મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, એ બધી જ વસ્તુ એડ કરીને અને પછી લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આને પ્રોપર મિક્સ કરીને એના પછી થોડી વાર પછી એમાં ઝીણા સમારેલા ધાણા એડ કરીને અને લાસ્ટમાં 1 ગ્લાસ પાણી એડ કરીને કુકરમાં આપણે 4 થી 5 સીટી વગાડી દઈશું. હવે અહીંયા બીજી બાજુ મારી તુવેરની દાળ પણ પ્રોપર બફાઈને રેડી છે, એટલે હવે આપણે છૂટી દાળ બનાવવાની પ્રિપરેશન કરીશું. સૌથી પહેલાં મેં અહીંયા ગેસ પર કઢાઈ મૂકી છે. હવે એમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ પ્રોપર ગરમ થઈ જાય એટલે એમાં સૌથી પહેલાં જીરાનો વઘાર કરીશું અને પછી એમાં હિંગ એડ કરીશું. હવે આમાં આપણે જે આપણી બાફેલી દાળ છે એને એડ કરીશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને એના પછી થોડી હળદર એડ કરીશું. એને પ્રોપર મિક્સ કરીને થોડીવાર ગેસ પર ચડવા દેવાનું છે અને ધેન આપણી છૂટી દાળ રેડી છે. અહીંયા બીજી બાજુ મેં ભાત બનાવવા માટે એક કુકરમાં પ્રોપર વોશ કરેલા ચોખા લઈ લીધા છે. એમાં હવે આપણે થોડું તેલ એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું, થોડું જીરું એડ કરીશું અને એમાં પછી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને તેને 3 થી 4 સીટી વાગવા માટે ગેસ પર મૂકી દઈશું. હવે બીજી બાજુ અહીંયા મેં કઢી બનાવવા માટેની સાધન સામગ્રી લઈ લીધી છે. મેં અહીંયા અમૂલનું મસ્તી દહીં લીધું છે, ફોર્ચ્યુનનું બેસન લીધું છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ પણ લઈ લીધી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પ્રમાણે તમારે કઢી બનાવવાની હોય તે પ્રમાણે થોડી ક્વોન્ટિટીમાં ચણાનો લોટ લેવાનો છે. તેમાં અમૂલનું દહીં એડ કરી લીધું છે. હવે એમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. તમે જે પ્રમાણે સ્પાઇસી ખાતા હોવ એ પ્રમાણે તમે આ પેસ્ટને એડ કરી શકો છો. હવે આપણે આ બાઉલમાં પાણી એડ કરી લઈશું અને થોડી હલ્દી એડ કરી લઈશું અને એના પછી એનું પ્રોપર મિક્સચર આપણે રેડી કરવાનું છે. આ મિક્સચર પ્રોપર રેડી થઈ જાય એટલે એક ગેસ પર આપણે તપેલી લઈને અને એમાં આપણે તેલ ગરમ થવા મૂકવાનું છે. તેલ પ્રોપર ગરમ થઈ જાય ને એટલે એમાં આપણે વઘારની પ્રિપરેશન કરવાની છે, જેમાં આપણે જીરું, રાઈ, હિંગ, લાલ સૂકા મરચાં અને મીઠા લીમડાનો વઘાર કરવાનો છે. પ્રોપર વઘાર થઈ જાય એટલે એમાં આપણે જે કઢીનું મિક્સચર રેડી કર્યું હતું એ એડ કરવાનું છે અને આમાં લીલા ધાણા એડ કરીને તમે આને ડિરેક્ટલી સર્વ પણ કરી શકો છો. નાવ આપણી કઢી રેડી છે. ધેન બીજી બાજુ મેં રોટલી કરવા માટે લોટ લઈ લીધો છે. ઘઉંના લોટમાં થોડું તેલ એડ કર્યું છે. મોયણ એડ કર્યા પછી એમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે. નાવ લોટ બાંધીને અને આપણે ફટાફટ રોટલી કરી નાખીએ. હવે મારી સરસ મજાની રોટલી પણ રેડી છે, મારા રાઈસ પણ થઈ ગયા છે. ફાઇનલી મારું કિચનનું કામ ઓલ ડન. આજે લંચમાં આપણે રાખ્યું છે કઢી ભાત, છૂટી દાળ, બટેકાની સબ્જી અને ગરમા ગરમ રોટલી. બારીમાંથી બહારનું વાતાવરણ થોડું સારું લાગતું હતું એટલે ફટાફટ આપણે નીકળી પડ્યા શોપિંગ માટે. મસ્ત શોપિંગ કરીને 4 સાડા 4 ઘરે આવ્યા અને બટેકા પૌવાનો નાસ્તો કર્યો અને પછી સૂઈ ગયા.
સાંજ પડીને ઉઠતા જ પાણીપુરી ખાવાની એટલી સારી ઈચ્છા થઈ કે આપણે નીકળી પડ્યા રામબાગ પાણીપુરી ખાવા માટે. એટલી ભીડ હતી કે ના પૂછો વાત, પરાણે નંબર આવ્યો છે. ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ રોજનો ક્વેશ્ચન કે આજે હવે જમવામાં શું બનાવવાનું. હવે ગુજરાતીઓનું ઘર છે એટલે કંઈ ના સૂજે તો લાસ્ટમાં વઘારેલી ખીચડી તો હોય જ. અને ડેફિનેટલી આજે સાંજે નાસ્તો પણ કર્યો હતો ને પકોડી પણ ખાધી, એટલે મસ્ત વઘારેલી ખીચડી બનાવી અને દેન મસ્ત જમીને આપણે 10-10:30 નીકળી પડ્યા બહાર આંટો મારવા માટે. આ જ રીતે આજના દિવસનું મસ્ત હેપી એન્ડિંગ થયું અને આવી જ રીતે અવનવા વ્લોગ્સ જોવા બન્યા રહો વાઇબિંગ વિથ સ્નેહા સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.